નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. આપ સૌનું આપણી પોતાની ચેનલ તુષાર રાશિફળમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજનો વિડિયો સામાન્ય રાશિફળથી થોડો અલગ અને ખૂબ જ ખાસ છે, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ એવા બે ગ્રહો વિશે જેને જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ રહસ્યમય અને પ્રભાવશાળી માનવામાં આવે છે. આ બે ગ્રહ છે રાહુ અને કેતુ. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર રાહુ અને કેતુની ચાલ વ્યક્તિના જીવનમાં અચાનક પરિવર્તન લાવી શકે છે. ક્યારેક આ પરિવર્તન પડકારરૂપ હોય છે તો ક્યારેક વ્યક્તિને એવી તક મળે છે જેનું તેણે ક્યારે સપનું પણ ન જોયું હોય. વર્ષ 2026માં રાહુ અને કેતુની સ્થિતિને લઈને જ્યોતિષમાં ઘણી ચર્ચા થઈ રહી છે. લાંબા સમય પછી કેટલીક રાશિઓ માટે તેમની અસર વિશેષ બની શકે છે. ખાસ કરીને 5 રાશિના જાતકો માટે આ સમય નવી તક, આર્થિક સુધારો, કારકિર્દીમાં પ્રગતિ અને જીવનમાં મોટા પરિવર્તનના સંકેત આપી શકે છે. અહીં ધ્યાન રાખવાની વાત એ છે કે 100 વર્ષ બાદ જેવી વાતને જ્યોતિષીય પરંપરામાં એક પ્રતીકાત્મક દાવા તરીકે જોવી જોઈએ. રાહુકેતુની ગતિ વાસ્તવમાં નિશ્ચિત ચક્ર પ્રમાણે થાય છે. તેમ છતાં જ્યોતિષીય માન્યતાઓ પ્રમાણે 2026માં કેટલીક રાશિઓ માટે સમય મહત્વપૂર્ણ બની શકે છે. મિત્રો, જ્યારે જીવનમાં વારંવાર મહેનત કરવા છતાં પરિણામ ન મળે ત્યારે માણસને લાગે છે કે કદાચ સમય તેની સાથે નથી. પરંતુ સમય ક્યારે એકસરખો રહેતો નથી. આજે જે પરિસ્થિતિ મુશ્કેલ લાગે છે તે આવતીકાલે તમારા જીવનની સૌથી મોટી શીખ બની શકે છે. કેટલાક લોકો માટે 2026 આવું જ પરિવર્તન લઈને આવી શકે છે. જે જાતકો લાંબા સમયથી નોકરી, વ્યવસાય, પૈસા, પરિવાર અથવા પોતાના ભવિષ્યને લઈને ચિંતામાં હતા તેમને નવી દિશા મળવાની સંભાવના બની શકે છે. નંબર 1. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આ સમય ખાસ બની શકે છે. મેષ રાશિના જાતકો સ્વભાવથી જ ઉત્સાહી અને મહેનતી હોય છે. તેઓ કોઈ કામ હાથમાં લે ત્યારે તેને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ઘણી વખત ઉતાવળ અને વધારે આત્મવિશ્વાસના કારણે કેટલીક તકો હાથમાંથી નીકળી જાય છે. 2026માં તમને આ બાબતમાં મોટો અનુભવ મળી શકે છે. રાહુકેતુની જ્યોતિષીય અસર તમને જીવનમાં કેટલીક એવી પરિસ્થિતિઓનો સામનો કરાવી શકે છે જ્યાં તમારે વિચારપૂર્વક નિર્ણય લેવો પડશે. કારકિર્દીની વાત કરીએ તો નોકરી કરતા મેષ રાશિના જાતકો માટે નવી જવાબદારી આવી શકે છે. તમે જે કામ ઘણા સમયથી કરી રહ્યા છો તેમાં તમારી મહેનતનું ધ્યાન ઉપરના અધિકારીઓ સુધી જઈ શકે છે. કેટલાક જાતકો માટે નોકરી બદલવાનો વિચાર પણ આવી શકે છે. જો તમને નવી તક મળે તો માત્ર પગાર જોઈને નિર્ણય લેવાને બદલે કામનું વાતાવરણ, ભવિષ્યની વૃદ્ધિ અને સ્થિરતા પણ જોવી જરૂરી રહેશે. વ્યવસાય કરતા મેષ રાશિના જાતકો માટે નવા સંપર્કો મહત્વપૂર્ણ બની શકે છે. કોઈ નવા વ્યક્તિ સાથે થયેલી મુલાકાત ભવિષ્યમાં તમારા વ્યવસાય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. શરૂઆતમાં નાની લાગતી તક આગળ જઈને મોટું સ્વરૂપ લઈ શકે છે. જો તમે લાંબા સમયથી પોતાના વ્યવસાયને વિસ્તૃત કરવાનો વિચાર કરી રહ્યા છો તો યોગ્ય આયોજન સાથે આગળ વધવાનો સમય બની શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવકમાં સુધારો થવાની સંભાવના બની શકે છે. કોઈ અટકેલું પેમેન્ટ મળવાથી રાહત મળી શકે છે અથવા આવકનો નવો રસ્તો શોધી શકશો. પરંતુ મિત્રો, પૈસા આવ્યા એટલે તરત ખર્ચી નાખવાની ભૂલ ન કરશો. 2026માં બચત અને યોગ્ય આયોજન તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે. આજે બચાવેલા પૈસા આવતીકાલે તમારા માટે મોટી મદદ બની શકે છે. નંબર 2. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે 2026 ધીમે ધીમે આગળ વધવાનું વર્ષ બની શકે છે. અહીં સૌથી મહત્વની બાબત એ રહેશે કે તમને તરત જ બધું મળવાની જગ્યાએ પગલું દર પગલું સફળતા મળતી જાય.
તમે જે કામ માટે ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા છો તેમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. નોકરી કરતા જાતકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. શરૂઆતમાં આ જવાબદારી તમને મુશ્કેલ લાગશે, પરંતુ આગળ જતા આ જ જવાબદારી તમારી ઓળખ મજબૂત કરી શકે છે. કેટલાક જાતકોને નવી કંપની અથવા નવા વિભાગમાં કામ કરવાની તક મળી શકે છે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા અથવા નવી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો સતત મહેનત કરવી તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. વ્યવસાયમાં વૃષભ રાશિના જાતકો માટે નવા ગ્રાહકો જોડાઈ શકે છે. જૂના ગ્રાહકો સાથેના સંબંધો પણ મજબૂત બની શકે છે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હોવ તો પહેલા સંપૂર્ણ માહિતી મેળવવી અને પછી નિર્ણય લેવો યોગ્ય રહેશે. માત્ર કોઈ વ્યક્તિની વાત સાંભળીને પૈસા રોકવાનું ટાળવું. આર્થિક રીતે આ સમય તમને સ્થિરતા તરફ લઈ જઈ શકે છે. આવક અને ખર્ચ વચ્ચે સંતુલન બનાવશો તો ભવિષ્ય માટે સારી બચત કરી શકશો. પરિવાર માટે કોઈ મોટી ખરીદી કરવાનો વિચાર પણ બની શકે છે. ઘર, જમીન અથવા અન્ય લાંબા ગાળાના આયોજન વિશે વિચારતા હોવ તો ઉતાવળ કરતા નિષ્ણાતની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે. પરિવારની વાત કરીએ તો ઘરમાં કોઈ શુભ સમાચાર આવવાની સંભાવના બની શકે છે. પરિવારના સભ્યો સાથેનો સંબંધ મજબૂત થઈ શકે છે. જે વાતને લઈને લાંબા સમયથી મતભેદ હતા તેમાં પણ વાતચીતથી ઉકેલ મળી શકે છે. વૃષભ રાશિના જાતકો માટે 2026નો સૌથી મોટો સંદેશ એ રહેશે કે ધીરજ રાખો, કારણ કે ધીમે મળેલી સફળતા ઘણી વખત લાંબા સમય સુધી ટકી રહે છે. નંબર 3. સિંહ રાશિ. સિંહ રાશિના લોકો માટે આત્મવિશ્વાસ તેમની સૌથી મોટી શક્તિ હોય છે. 2026માં આત્મવિશ્વાસ તમને નવી ઊંચાઈ તરફ લઈ જઈ શકે છે. જે લોકો અત્યાર સુધી પોતાની ક્ષમતા વિશે શંકા કરતા હતા તેઓ પોતાની અંદરની શક્તિને ઓળખવા લાગશે. કારકિર્દીમાં તમને એવી તક મળી શકે છે જ્યાં તમારે પોતાની નેતૃત્વ ક્ષમતા બતાવવાની રહેશે. ઓફિસમાં કોઈ મહત્વપૂર્ણ કામની જવાબદારી તમને સોંપાઈ શકે છે. શરૂઆતમાં કામનું દબાણ વધારે લાગશે, પરંતુ જો તમે શાંતિથી કામ કરશો તો તમારી પ્રતિષ્ઠા વધી શકે છે. વ્યવસાય કરતા સિંહ રાશિના જાતકો માટે નવા પ્રોજેક્ટ અથવા નવા બજારમાં પ્રવેશ કરવાની તક આવી શકે છે. સોશિયલ મીડિયા, ઓનલાઈન કામ અથવા નવા પ્રકારની સેવાઓ સાથે જોડાયેલા લોકોને પણ પોતાની પ્રતિભા બતાવવાની તક મળી શકે છે. પરંતુ દરેક તક સોનાની હોય એવું જરૂરી નથી. કોઈપણ કરાર અથવા આર્થિક વ્યવહાર કરતા પહેલા તેની શરતો ધ્યાનથી વાંચવી. પૈસાની બાબતમાં 2026માં આવક વધારવાની સંભાવના બની શકે છે. તમારી મહેનતથી મળેલી આવક ઉપરાંત કોઈ વધારાનો સ્ત્રોત ઊભો કરવાની વિચારણા કરી શકો છો. પરંતુ મિત્રો, ઝડપથી પૈસા કમાવાની લાલચથી દૂર રહેજો. સાચી કમાણી ધીરજ અને સતત મહેનતથી બને છે. સિંહ રાશિના જાતકો માટે પરિવાર તરફથી પણ સહયોગ મળી શકે છે. તમારા કોઈ નિર્ણયમાં પરિવારના સભ્યો તમારી સાથે ઊભા રહી શકે છે. જીવનમાં જે સપનું તમે ઘણા સમયથી જોઈ રહ્યા છો તેની દિશામાં આગળ વધવાની તક મળી શકે છે. નંબર 4. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે 2026 પરિવર્તનનું વર્ષ બની શકે છે. જીવનના કેટલાક જૂના અધ્યાય બંધ થઈને નવા અધ્યાયની શરૂઆત થઈ શકે છે. કેટલીક એવી બાબતો જે તમને લાંબા સમયથી પરેશાન કરતી હતી તેમાંથી બહાર આવવાનો રસ્તો મળી શકે છે. નોકરી શોધતા જાતકો માટે સારી તક આવી શકે છે. જો તમે લાંબા સમયથી અરજી કરી રહ્યા છો પરંતુ પરિણામ મળતું નથી તો હિંમત ન હારશો. એક યોગ્ય તક તમારી રાહ જોઈ રહી હોઈ શકે છે. નોકરી કરતા લોકો માટે કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી અથવા નવી ભૂમિકા આવી શકે છે.
વ્યવસાયમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે નવી ભાગીદારીની શક્યતા બની શકે છે, પરંતુ અહીં ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે. કોઈપણ ભાગીદારી કરતા પહેલા સામેની વ્યક્તિ વિશે યોગ્ય માહિતી મેળવવી. પૈસા અને વ્યવસાય સંબંધિત બાબતોમાં માત્ર વિશ્વાસના આધારે નિર્ણય ન લેવો. આર્થિક રીતે જૂની સમસ્યાઓમાં રાહત મળી શકે છે. જો કોઈ દેવું હોય તો તેને ધીમે ધીમે ઘટાડવાની તક મળી શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખવાથી તમારી નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બની શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે સંબંધોની બાબતમાં પણ પરિવર્તન આવી શકે છે. પરિવાર સાથે વધારે સમય પસાર કરવાથી સંબંધોમાં ઉષ્મા વધશે. તમારા મનમાં રહેલી કેટલીક વાતો યોગ્ય વ્યક્તિ સાથે શેર કરવાથી માનસિક ભાર ઓછો થઈ શકે છે. નંબર 5. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે 2026 નવી વિચારસરણી અને નવી તકનું વર્ષ બની શકે છે. તમે જીવનમાં કંઈક અલગ કરવા માંગતા હોવ તો આ સમય તમને નવી દિશા બતાવી શકે છે. કારકિર્દીમાં ખાસ કરીને નવી ટેકનોલોજી, ઓનલાઇન ક્ષેત્ર, સર્જનાત્મક કામ અથવા નવા પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને તક મળી શકે છે. કોઈ જૂનો સંપર્ક ફરીથી તમારા જીવનમાં આવી શકે છે અને તેના કારણે નવી તક ઊભી થઈ શકે છે. નોકરી કરતા જાતકો માટે કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે. કેટલાક જાતકોને પોતાના શહેરથી દૂર અથવા નવી જગ્યાએ કામ કરવાની તક મળી શકે છે. શરૂઆતમાં આ બદલાવ મુશ્કેલ લાગશે, પરંતુ લાંબા ગાળે તમારા વિકાસ માટે ઉપયોગી બની શકે છે. વ્યવસાય કરતા કુંભ રાશિના જાતકો માટે નવા ગ્રાહકો અને નવા બજારના દરવાજા ખુલી શકે છે. જો તમે ઓનલાઇન કામ કરો છો અથવા પોતાની બ્રાન્ડ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો તમારી ઓળખ વધારવા માટે નવી તક મળી શકે છે. આર્થિક બાબતોમાં પણ સુધારો થવાની શક્યતા છે. આવક વધારવા માટે તમે એકથી વધારે રસ્તા વિશે વિચાર કરી શકો છો. પરંતુ મિત્રો, એક સાથે બહુ બધા કામ શરૂ કરવાને બદલે એક કામને સારી રીતે આગળ વધારવું વધારે સારું રહેશે. કુંભ રાશિના જાતકો માટે 2026નો સૌથી મોટો સંદેશ એ રહેશે કે પોતાની અલગ વિચારસરણીને પોતાની શક્તિ બનાવો. લોકો શું કહે છે તેના કરતાં તમે શું કરવા માંગો છો તેના પર ધ્યાન આપો. યોગ્ય આયોજન અને સતત મહેનત તમને આગળ લઈ જઈ શકે છે. મિત્રો, આ રીતે મેષ, વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકો માટે 2026માં રાહુકેતુ સાથે જોડાયેલી જ્યોતિષીય માન્યતાઓ મુજબ કેટલીક સકારાત્મક સંભાવનાઓ જોવા મળી શકે છે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે રાશિફળ સામાન્ય જ્યોતિષીય માહિતી છે. દરેક વ્યક્તિની જન્મકુંડળી અલગ હોય છે, તેથી વ્યક્તિગત પરિણામો પણ અલગ હોઈ શકે છે. રાહુ અને કેતુને લઈને ઘણી વખત લોકોના મનમાં ભય હોય છે, પરંતુ દરેક ગ્રહની અસરને માત્ર નકારાત્મક રીતે જોવી યોગ્ય નથી. જીવનમાં આવતી મુશ્કેલીઓ પણ આપણને કંઈક શીખવાડે છે અને ઘણી વખત એ જ મુશ્કેલીઓ આપણને સફળતાની દિશામાં લઈ જાય છે. વર્ષ 2026 તમારા માટે ખરેખર ખાસ ત્યારે બની શકે છે જ્યારે તમે ગ્રહોની વાત સાથે પોતાની મહેનતને પણ જોડશો. નસીબ તક આપી શકે છે, પરંતુ તકનો લાભ લેવા માટે મહેનત તમને જ કરવી પડશે. પૈસા કમાવાની સાથે પૈસા બચાવવા પણ શીખવું પડશે. સફળતા મેળવવાની સાથે સફળતાને જાળવી રાખવી પણ જરૂરી છે. મિત્રો, જો તમારી રાશિ આ 5 રાશિઓમાંથી એક છે તો કોમેન્ટમાં તમારી રાશિનું નામ લખીને હર હર મહાદેવ જરૂર લખજો. અને જો તમારી રાશિ આ 5માં નથી તો નિરાશ ન થશો, કારણ કે દરેક રાશિ માટે સમય પોતાની રીતે બદલાય છે અને દરેક વ્યક્તિની જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ હોય છે. ભગવાન મહાદેવ તમારા જીવનમાંથી દરેક નકારાત્મકતા દૂર કરે, તમારા પરિવારને સુખ અને શાંતિ આપે અને તમારા જીવનમાં સફળતા તથા સમૃદ્ધિના નવા રસ્તા ખોલે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયો પર લાઇક કરો,
તુષાર રાશિફળ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો. ફરી મળીશું એક નવા અને રસપ્રદ રાશિફળ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ. જય શ્રી મહાકાલ.